ગીર સોમનાથ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદથી નદી નાળાઓ પણ વહેતા થયા છે। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાતા સોમનાથ મંદિર રોડ પર આવેલ રિજેન્ટા હોટલ પાસે પાણી ભરાયા છે। આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા। કુલદીપ જોડાઈ ગયા છે। કુલદીપ, જે પ્રમાણે હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, ગીર સોમનાથ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં વરસાદ ચાલુ છે, કેટલો વરસાદ પડી ચૂક્યો છે અત્યાર સુધી? જી પ્રીતિ, ચોક્કસથી જણાવી દઉં કે ગીરની અંદર છેલ્લા 24 કલાકથી ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે। ત્યારે ગત રાત્રિના જે વરસાદ પડ્યો તેને પગલે ગીરના અનેક રસ્તાઓ ઉપર જે નદી નાળાઓ છે જે છલકાઈ ચૂક્યા છે અને નદીઓ છે પોતાની સીમાઓ વટાવીને વહી રહી છે। ત્યારે વરસાદીના પાણીના લઈને જેતપુર સોમનાથ જે નેશનલ હાઈવે છે તેની ઉપર રિજેન્ટા હોટલ પાસેના જે પાણી ભરાયાના દ્રશ્યો છે, આસપાસના ભાલપરા અને નીચાણવાળા અનેક વિસ્તારોની અંદર પણ પાણી ફરી વળ્યા છે। હવામાન ખાતાની હજુ 12 કલાકની આગાહી છે કે આવતી 12 કલાકની અંદર જે વધુ વરસાદ વરસી શકે છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।